આજે આપણે કાકડીનું શાક બનાવવાના છીએ। કાકડીનું શાક બનાવવા માટે પહેલાં તો મેં કાકડીને ફોલી નાખી છે અને પછી તેને સુધારી દીધી છે। તો મેં નાની નાની 2 થી 3 કાકડીઓ લીધી છે અને તેને સારી રીતે ધોઈ સોલી અને પછી એને સુધારી દીધી છે। તમે વધારે બનાવવા માંગતા હો તો વધારે પણ લઈ શકો છો। વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી તો જોવાનું ચૂકતા નહીં। પછી આપણે એક તપેલીને ગરમ કરીને તપેલીમાં તેલ એડ કરી દીધું છે। અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલને પણ આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં લસણની પેસ્ટને એડ કરી દઈશું। પછી તે લસણ ફ્રાય થઈ જાય એટલે એને હલાવીશું। સારી રીતે એને હલાવ્યા બાદ એમાં નાખી દઈશું આપણે જીરું અને તેને પણ સારી રીતે હલાવી દઈશું જેથી એ સારી રીતે ફ્રાય થઈ જાય। પછી આપણે જેમાં શાકને સુધાર્યું હતું તેમાં સૌથી પહેલાં તો મરચાંને એડ કરી દઈશું। મેં આ 2 ચમચી જેટલા મરચાં લીધા છે અને પછી આપણે એમાં હળદરને પણ એડ કરી દઈશું અને પછી આપણું ફ્રાય થયેલું હતું એમાં કાકડીના શાકને એડ કરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। જો આપણે સારી રીતે મિક્સ કરશું તો એ દાજે પણ નહીં અને મસાલો પણ સારી રીતે વેચાઈ જશે। એટલે આને પણ પહેલાં તેલમાં થોડી વાર ફ્રાય થવા દેવાનું છે। જુઓ બાકી કલર કેવો આવ્યો છે તમે એ ખાલી જુઓ। આમ તો આપણે બેઝિક મસાલાઓ દ્વારા જ બધું શાક બનાવીએ છીએ, ગરમ મસાલાઓનો કે એનો યુઝ નથી કરતા। હોમમેડ પણ આવું મસ્ત મજાનું શાક તૈયાર થઈ શકે છે। તો સારી રીતે પહેલાં આપણે એને હલાવી દઈશું અને પછી આપણે એની અંદર પાણીને એડ કરી દઈશું। લસણની પેસ્ટ જેમાં લીધી હતી એમાં પાણી એડ કરીને મેં પણ અંદર નામી દીધું અને જેમાં કાકડી હતી એ પણ આપણે કરી દીધું જેનાથી આપણું શાક અને મસાલાઓ વેસ્ટ ના થાય। પછી આપણે ઉપરથી એક ફરી ગ્લાસ ભરીને પાણી એડ કરી દીધું હતું અને જુઓ આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દીધું છે અને હાઈ ફ્લેમ રાખીને તેને સારી રીતે પાકવા દઈશું। આને તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને ઘઉંની રોટલીઓ સાથે પણ આટલું જ સ્વાદિષ્ટ લાગશે। શું તમે આવી રીતે ક્યારે બનાવીને ખાધું છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો। આપણે અહીંયા ફ્લેમ હતી એ ફૂલ રાખી હતી અને હવે આને ઢાંકીને 10 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું। 10 મિનિટ બાદ આપણે જોઈએ છીએ તો શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। આને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીશું આવા નવા વિડીયો સાથે। ત્યાર સુધી નેક્સ્ટ તમારે શાની રેસીપી જોઈએ છે એ પણ આપણને કહી દેજો તો નેક્સ્ટ તમારા માટે એ રેસીપી લઈને આવીશું। તો જો આપણું શાક તો બનીને તૈયાર થઈ ગયું છે, આપણે જઈએ છીએ ખાવા માટે। તમે પણ ખાઈને સૂઈ જાઓ। જય શ્રી કૃષ્ણ। ખાતા રહો, હસતા રહો અને ખુશ રહો અને રેસીપી પસંદ